હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ ધોરણ 9 વિકાસ પ્રકરણ 3 વિભાગ બી. આહાહા, શું દાખલા છે, મજા આવી જાય દાખલા. ચલો રેડી, શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. મોસ્ટ આઈએમપી દાખલો. આવો દાખલો એક્ઝામમાં પૂછાય. શું કીધું? 2a - 3 b + 3 અને a + 7 અને 2b - 2 એ સમાન બિંદુ છે. સમાન બિંદુ એટલે શું ખબર? સમાન બિંદુનો મતલબ એવો થાય કે આ અને આ એક્સયામ સરખા છે. આવડું આ b + 3 અને 2b - 2 આ સરખા છે. આના ઉપરથી આપણે a અને b ની કિંમત ગોતવાની છે. તો આપણે કાંઈ નહીં, સરખાવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. હાલો જોવો જરાક. અહીંયા શું કીધું ભાઈ? 2a - 3 બરાબર a + 7. સિમ્પલ છે. આ a પ્લસ છે, n બરાબર ને આ બાજુ લાવો એટલે માઇનસ થાય, એટલે 2a - a. આ 7 એમનો. આ 3 માઇનસ છે, એને બરાબર ની આ બાજુ હું લાવું એટલે એ પ્લસ થાય. હવે 2a માંથી a માઇનસ થાય, a એટલે એક a કહેવાય. શું કહેવાય? એક a કહેવાય. 2a માંથી એક a જાય એટલે ખાલી a અને 7 ને 3 10 એટલે એની કિંમત મળે 10. હાલો જગમગો. એની કિંમત આપણને કેટલી મળી ભાઈ? 10. સેમ હવે બી ને સરખાવીને આપણે બી નો જવાબ ગોતવાનો. ગોતી લઈએ ભાઈ. હાલો હવે શું કીધું? b + 3 બરાબર 2b - 2. ઓકે, હવે શું કરીએ? કઈ નહીં, સિમ્પલ. આ b પ્લસ છે એનું બરાબર ની આ બાજુ લાવો એટલે માઇનસ થાય. આ 2b એમનો. આ b પ્લસ છે બરાબર ની આ બાજુ એટલે માઇનસ થયા. આ 3 એમનો. આ બાજુ -2 છે, આમાં આવ્યા એટલે +2 થયું. ઓકે સાહેબ, ખબર કેમ પડે કે ભાઈ તમે આમાં a ને આમ લાવ્યા, આમાં 2 ને આમ લાવ્યા અને b ને આમ લઈ ગયા? સિમ્પલ છે. કાંઈ કેમ ખબર પડે સમજાવું. જો આ 2a અને આ ખાલી a, નાનો કોણ? તો નાનો છે આ ખાલી a, તો એને આ બાજુ લઈ ગયો. અહીંયા 2b અને અહીંયા b, નાનો કોણ? તો કે ભાઈ નાનો 2b છે, એને આ બાજુ લઈ ગયો. એટલે નાનાને હલાવવાનું, મોટા ને એમને મૂકવાનું. આંકડામાં જોવો અહીંયા, બરાબર ને? આ -3 હતો, એને હલાવ્યો એટલે +3 થયો. અહીંયા -2 હતા, એ નાના કહેવાય, આ 3 મોટા કહેવાય. તો -2 આ બાજુ આવ્યા એટલે પ્લસ થાય. ટૂંકમાં નાનાને હલાવવાનું, મોટાની જગ્યા હલાવાય નહીં. હાલો 3 ને 2 5. 2b માંથી ખાલી b એટલે 1b કહેવાય. કેટલા કહેવાય? 1b કહેવાય. 2b માંથી 1b જાય એટલે વધે 1b. 1 લખવાનું જેવું નથી, એટલે b = 5. તો તેથી આપણને a = 10 મળે અને b = 5 મળે. લ્યો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. હાવ રમકડા જેવો છે, હે ને ભાઈ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે ડાઉનલોડ કરો, કારણ કે વિકાસના દરેક વિષયનું સોલ્યુશન વિથ પીડીએફ તમને પેન્ટેડ એપ્લિકેશનમાં મળશે. ક્યાં મળશે? પેન્ટેડ સાથી. એમાં જવાનું ધોરણ 9. ધોરણ 9 ખોલશો એટલે તમને અહીંયા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન્સ અને નીચે તમને મળી જશે વિકાસનું સોલ્યુશન્સ. એમાં દરેક વિષયના વિડીયોઝ અને સાથેની પીડીએફ મળી જશે. તો હમણાં જ ડાઉનલોડ કરો. અને ખાસ યાર, ચેનલ સબસ્ક્રાઇબ કરો. 72% લોકો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા, ખાલી વિડીયો જોવે છે. આ 72% લોકો જો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે ને તો 1 મહિનામાં આપણે 5 લાખ સબસ્ક્રાઇબર વટી જઈએ એમ છીએ. કમ્પલસરી. તમારો મોટો ભાઈ તમારા માટે મહેનત કરે છે, હે ને? તો તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. અભી તમે કરો, તમારા ઘરમાં જેટલા મોબાઈલ છે એમાંથી કરાવો, તમારા મિત્રોને લિંક શેર કરો, એની પાસે ચેનલ સબસ્ક્રાઇબ કરાવો. હાલ હવે નીચેના બિંદુનું નિરૂપણ કર્યા વગર જણાવો કે કયા ચરણમાં આવશે. તો પેલા 4 ચરણ સમજી લઈએ, હે ને? એટલે વાંધો ન આવે. હવે આ પ્રથમ ચરણ, આ 1, આ -1, આ +1 અને આ -1. આ સમજવા હાટું લઈ ગયું. આ છે પ્રથમ ચરણ, બરાબર? પ્રથમ ચરણ. આની અંદર બંને સંખ્યા પ્લસ હોય. આ છે દ્વિતીય ચરણ, બરાબર? આની અંદર x માઇનસ હોય પણ y જે છે એ પ્લસ હોય. આ છે તૃતીય ચરણ, હે ને? તૃતીય ચરણ જેમાં બંને માઇનસ હોય. અને આ છે ચતુર્થ ચરણ, બરાબર ને? ચતુર્થ ચરણ જેમાં x પ્લસ હોય પણ y કેવો હોય? માઇનસ હોય. એટલે પ્લસ અને માઇનસ. હવે
ભુજ અને કોટી સમજી લ્યો. ભુજ એટલે એક્સ અક્ષ, ભુજ એટલે એક્સ અક્ષ. કોટી, કોટી એટલે વાય અક્ષ. શું થયું? કોટી એટલે વાય અક્ષ. જેને એટલી ખબર પડે ને બધી ખબર પડે. હાલ હવે જરાક જો. પેલા ભુજ, ભુજ એટલે થઈ ગયું એક્સ, કોટી એટલે થઈ ગયું વાય. એટલે 5 અને -3 એટલે પેલા પ્લસ છે ને પછી માઇનસ છે. તો પેલા પ્લસ અને પછી માઇનસ કયા ચરણમાં આવે? ચતુર્થ ચરણ. તો આપણે લખવાનું ભાઈ એ ચતુર્થ ચરણ છે. કયું ચરણ છે? ચતુર્થ ચરણ. બરાબર ને? ચતુર્થ ચરણ. બોલો મેં તમને કેટલું હેલું કરી દીધું? જો એટલું હેલું કોઈ કરી દે. નંબર 2, કોટી આપણને કીધું -5 અને ભુજ કીધું -3. તો ભુજ પેલા મૂકવાનું અને કોટી પછી મૂકવાનું, કારણ કે પેલા એક્સ અક્ષ હોય ને પછી શું હોય? વાય અક્ષ હોય. તો બંને માઇનસ છે. બંને માઇનસ કયા ચરણમાં આવે? તૃતીય ચરણ. હા બાપુ, મજા આવી ગઈ ને? યે મજા આવી ગઈ ને? જગો મુગો જ થાય, જગો મુગો જ થાય. ડન છે? ઓકે. હવે એના પછી છે કોટી -5 અને ભુજ 3. ભુજ 3 કીધું ને? ઓકે. અને કોટી -5. ભુજ પેલા મૂકવાનું, કોટી પછી મૂકવાનું. ભુજ એટલે એક્સ અક્ષ, કોટી એટલે વાય અક્ષ. 3 અને 5. તો આ કયા ચરણમાં આવે? 3 અને 5. તો પેલા પ્લસ છે ને પછી માઇનસ છે. તો પેલા પ્લસ ને પછી માઇનસ. કયું ચરણ? ચતુર્થ ચરણ. ઓકે. નંબર 4. નંબર 4 શું કીધું છે ભાઈ? ભુજ 5 અને કોટી 5. તો પેલા ભુજ જ રાખવાનું. ભુજ 5 અને કોટી કેટલું હતું? 3 હતું. સોરી, 5 અને 3. આ બંને પ્લસ છે. બંને પ્લસ હોય તો કયું ચરણ આવે? પ્રથમ ચરણ. વાર્તા પૂરી થઈ ગઈ. જિંદગીમાં કોઈ દી કન્ફ્યુઝન ન થાય જો મેઘાણી સર પાસે તમે ભણતા હો તો, હે ને? અને જો ગણિત કરતું હોય ઘાણી તો હવે તમારે ચિંતા નહીં કરવાની. કેમ? તમારા સાથે છે મેઘાણી, હે ને? આગળ પ્રશ્ન નંબર 3. એક જંગલ સુરક્ષા અધિકારીએ રીચના વિસ્તારોને આલેખમાં રજૂ કરેલ છે. ઊભી ભુજના અધિકારીઓના કોટિકોણનું સ્થાન દર્શાવે છે, એક્સ અને વાય રેખા દર્શાવે છે. નીચેના પ્રશ્ન જવાબ આપો. આપી દઈએ હાલો. કયું રીચ રેખા એક્સ ની સૌથી વધુ નજીક છે? આ રેખા એક્સ છે, એની સૌથી વધુ રીચ નજીક કયું રીચ દેખાય તમને? તો કે ભાઈ રીચ 415. રીચ 415. ઓકે. કયું રીચ રેખા વાય થી સૌથી વધુ દૂર છે? દૂર, વાય થી દૂર. દૂર તો એક આ દૂર છે, આ તો નજીક છે, હે ને? આ નજીક છે. તો સૌથી દૂર કયું છે? રીચ 389. આગળ એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 અને 3 છે. એક શિરોબિંદુ ઉગમ બિંદુ છે લાંબી બાજુ એક્સ અક્ષ પર અને એક શિરોરમ ત્રીજા ચરણ પર આવેલ છે. તો લંબચોરસના શિરોબિંદુઓના યામ લખો. આના માટે તમારે આલેખ દોરવો પડે ને તો તમને સરસ રીતે સમજાય. હવે આલેખ કેમ દોરવાનો? તો કે ભાઈ આપણે એક લીટો તાણીએ, ટુ ટોન, બરાબર? એટલું તો આવડે તો ક્યાં અનસાહેબ એટલું તો આવડે જ ને. એટલે અમે મોટા જબરા થયા, હે ને? કેવા થયા? મોટા જબરા. આ એક્સ અક્ષ, આ વાય. આને કીધો 1 2 3 4 5. અહીંયા કહી દઈએ 1 2 3 4 5. હાલો ડન. ઓકે, આપણે કીધું. હવે હું કીધું ભાઈ એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 અને 3 છે. લંબાઈ 5, પહોળાઈ 3. એક શિરોબિંદુ ઉગમ બિંદુ છે, એટલે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. આ ઉગમ બિંદુ છે, બરાબર ને? અને લાંબી બાજુ એક્સ અક્ષ પર આવેલી છે. લાંબી બાજુ ક્યાં આવેલી છે? એક્સ અક્ષ ઉપર આવેલ છે. એક શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવે છે. ત્રીજા ચરણમાં. તો આ પેલું ચરણ થયું, આ બીજું ચરણ થયું, આ ત્રીજું ચરણ થયું, બરાબર? એક શિરોબિંદુ ક્યાં આવે? ત્રીજા ચરણમાં. એટલે એક શિરોબિંદુ આપણે અહીંયા ત્રીજા ચરણમાં રાખવો પડશે, બરાબર? તો લંબચોરસના શિરોબિંદુના યામ લખો. ઓકે. તો અહીંયા હું એક કામ કરું. ત્રીજા બે ચરણમાં એક શિરોબિંદુ કીધું ને, એટલે 1 -1 -2 -3 -4 અને આ થઈ ગયું -5. પહોળાઈ કેટલી કીધી? 3.
તો આપણે 3 એકમ અહીંયા કરવું પડશે ને, તો આપણે કરી નાખીએ 1 2 અને 3, કારણ કે આપણને એક શિરોબિંદુ કયા ચરણમાં કીધું? ત્રીજું ચરણ. મેં હમણાં શીખવાડ્યું ત્રીજું ચરણ આને કહેવાય, બરાબર ને? તો આપણે અહીંયા એક લાઈન કરી નાખીએ. હાલે ભાઈ સીધી લાઈન થાય. હા એમ है ना, ला तो क्या बुद्ध बातों से नहीं मानते जी. ओके, आने आम કરી નાખીએ પીપી. હાલો ભાઈ ડન. ઓકે ડન. હાલો રેડી. હવે આપણને શું કીધું ભાઈ? તો લંબચોરસના શિરોબિંદુના નામ યામ લખો. ઓકે, આપણે આને કહી દઈએ એ, આને કહી દઈએ બી, આને કહી દઈએ સી, અહીંયા સી અહીંયા લખું ભાઈ, આને કહી દઈએ ડી. ગમે ને ABCD કહેવાય. તમે કહો સાહેબ અમારે ઉગમ બિંદુથી શરૂઆત કરવી છે, ત્યાંથી કરો ને ભાઈ. હાલો, આ એ, આ બી, આ સી અને આ ડી. હાલો ડન. હવે બિંદુ એ ના યામ શું થયા? તો કે 0 અને 0. બી ના યામ શું થયા? તો કે બી માં જે છે કે નહીં, ઈ એક્સ યામ જે છે ને એ 0 છે, પણ વાય કેટલો છે? 3, એટલે 0 અને 3. સી શું છે? સી તો કે સી જે છે ને x છે એ -5 છે અને y છે એ 3 છે, એટલે -5 અને 3. અને ડી શું છે? તો ડી માં x તો 0 જ છે, પણ y 0 છે ને x શું છે? -5, એટલે -5 અને 0. આ એના શિરોબિંદુ થયા. તો ખબર કેમ પડી સાહેબ અહીંયા દોરવાનું છે? કારણ કે ત્રીજા ચરણમાં એક શિરોબિંદુ છે એટલે અહીંયા દોરવું પડે આપણે. ડન. જો બીજા ચરણ કીધું તો અહીંયા દોરત, પહેલું ચરણ કીધું તો અહીંયા દોરત, અને ચતુર્થ ચરણ કીધું તો અહીંયા દોરત. આ ત્રીજું ચરણ થઈ ગયું ને, ત્રીજું ચરણ. હે ને? ડન છે દીકુડો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એના આપણે શું કહીએ? નીચેના બિંદુના યામ શોધો. એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર હોય. તો એવું કયું છે ભાઈ? હે ને? તો એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉપર હોય ઉગમ બિંદુ 0 0, જે એક્સ હોય અને વાય હોય બંને ઉપર હોય. કોટી -4 એ વાય અક્ષ પર હોય. કોટી -4, કોટી એટલે વાય થાય x0, તો વાય કેટલો કરી નાખવાનો? -4. હે ને? ખબર કેમ પડી સાહેબ? તો કે વાય અક્ષ પરનું બિંદુ કે એટલે x0 આવે, અને કોટી એટલે વાય આમ કેટલો કીધું? -4. ઓકે, ભુજ એટલે 5, અને વાય અક્ષ ઉપર હોય એટલે એક્સ અક્ષ ઉપર હોય એટલે વાય શું હોય? 0. હે ને? એક્સ અક્ષ ઉપર બિંદુ કે ને કે વાય 0 લઈ લેવાનું. વાય અક્ષ કે ને વાય અક્ષ, હે ને? જો આને એક્સ અક્ષ કહેવાય, આને એક્સ અક્ષ કહેવાય. આ 10મા ધોરણમાં કામ આવશે. એક્સ અક્ષ એટલે x અને 0, વાય અક્ષ એટલે 0 અને y. સમજાય? આ સિમ્પલ. હવે x ની જગ્યાએ અહીંયા આપણને 5 કીધું તો 5 અને 0 લીધું. અહીંયા y ની જગ્યાએ -4 કીધું તો 0 અને y, તો 0 y ની જગ્યાએ આપણે -4 લઈ લીધું. સિમ્પલ. હે ને? તો x અક્ષ કે એટલે x અને 0, y અક્ષ કે એટલે 0 અને y. એટલું યાદ રાખવાનું. બોલો, એટલું હેલું કોણ શીખવાડે? આગળ x અક્ષ કીધું એટલે શું આવે? x અને 0. બરાબર. x અક્ષ પર આવેલું છે અને ઉગમ બિંદુએથી 3 એકમ દૂર છે. હવે ઉગમ બિંદુએથી 3 એકમ દૂર છે, મતલબ x બરાબર એ 3 પ્લસ એ હોઈ શકે, અથવા x બરાબર એ -3 એ હોઈ શકે. સમજાણું કે નહીં? તો આપણે અહીંયા બે અકાઉન્ટ લખી શકીએ, 3 અને 0 અથવા -3 અને 0. આ કેવી રીતના સાહેબ? તો આપણને એમ કીધું ઉગમ બિંદુએથી 3 એકમ દૂર, તો 3 એકમ આ બાજુ આવે અને 3 એકમ આ બાજુ આવે. આ બાજુ 3 દૂર કહેવાય, આ બાજુ 3 કહેવાય, એટલે 3 બે શક્ય છે, +3 શક્ય છે અને -3 શક્ય છે. સમજાણું? હે ને? એટલે આપણે અહીંયા બે શક્ય છે, +3 ને -3, એટલે અહીંયા આપણે લખ્યું 3 અને 0 અને -3 અને 0. હાલો, એના પછી ભાઈ હવે તો તમને મેં કહી દીધું છે, એટલે તમે ઓલરેડી પેન્ટેડ એપ ડાઉનલોડ કરી જ નાખી હશે ને ચેનલ સબસ્ક્રાઇબ કરી જ નાખી હશે, કારણ કે એટલું મસ્ત તો તમને સમજાઈ જ ગયું છે. હાલો, આકૃતિ પરથી નીચેના પ્રશ્નો જવાબ આપો, આપી દઈએ. જેની ભુજ 0 હોય તેવા બિંદુ લખો. ભુજ એટલે શું? ભુજ એટલે x યામ જેનો 0 હોય. તો x યામ કોનો 0 છે? આ બિંદુ a નો 0 છે. ઓકે, તો અહીંયા લખું ભાઈ a 0 અને 3. બીજો કોનો 0 છે ભાઈ? બીજો કોનો 0 છે? જો l 0 અને -5. બરાબર ને? કયું છે? l 0 અને -4. 5 નહીં ભાઈ, 4. હવે બીજા કોઈ 0 દેખાય છે ભાઈ? 0 0 0 0 0 0. આ o, અહીંયા જો o આપ્યું છે, એનું x શું છે ભાઈ?
0 છે અને y શું છે 0, કારણ કે ઉગમ બિંદુ છે. તો 3 બિંદુ મળ્યા ALO. ઓકે, બીજો પ્રશ્ન કોટી 0 હોય, કોટી 0 હોય એટલે y ની જગ્યાએ 0 હોય. કોટી 0 એટલે હું y ની જગ્યાએ 0, તો y ની જગ્યાએ 0 ક્યાં દેખાય? તો કે આ 5 અને 0 -2 અને 0. બીજે ક્યાંય દેખાય? તો કંઈક તો આ O હે ને. તો આપણે શું આવશે ભાઈ? તે 1 લખી નાખીએ G, 5 અને 0. બીજું શું લખી નાખીએ? I, -2 અને 0. અને O તો છે ત્યાં, જેમાં ઉગમ બિંદુ છે O. O શું છે? ઉગમ બિંદુ, એટલે x એ 0 અને y એ 0. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન. ભુજ -5 હોય. ભુજ એટલે હું x જે છે ને એ -5 હોવું જોઈએ. x શું હોવું જોઈએ? -5. ઓકે, x -5 ક્યાં છે? તો કે અહીંયા જો h, -5 અને 3, -5 અને 1, બરાબર ને? આ બે છે ભાઈ -5 વાળા. ઓકે, તો અહીંયા આપણને મળશે D, -5 અને 1 અને h, -5 અને -3. ઓકે, આ ત્રીજો થઈ ગયો. હવે આપણે જરાક ચોથો જોઈ લઈએ. x અક્ષથી 3 એકમ દૂર હોય. x અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલું હોય. લંબ અંતર એટલે ઊભું આવેલું હોય. x અક્ષથી 3 એકમ લંબ અંતરે, લંબ એટલે કે આમ જોવાનું, આમ નહીં, આમ ઊભું લંબ અંતરે આવેલું. તો આ x અક્ષ, એનું 3 એકમે આવેલું છે આ A, આ C. હવે નીચે જુઓ, નીચે 3 એકમે શું આવેલું છે? આ M, આ છે H. 4 આવેલા છે. આ બાકી ભૂલી નાખું. જો અહીંયાથી આ 3 એકમ, x અક્ષથી 3 એકમ લંબ અંતરે, એટલે 0 અને 3, 3 અને 3, પછી આમ 3 જોઈએ, નીચે 3 જોઈએ તો 4 અને -3, ને આ બાજુ જુઓ -5 અને -3. હવે આ બાજુ જોઈ લે, અહીંયા કઈ છે ભાઈ? 3 એકમ. અહીંયા કઈ નથી, એટલે હું મળ્યું A, C, H, M. ઓકે, તો આ ચારેય લખી નાખવાના આપણે. A માં લખીએ પહેલા 0 અંતર. લંબ અંતર એટલે આમ y તરફ જવાનું. લંબ અંતર એટલે y તરફ જવાનું, હે ને? ડન છે. લંબ એટલે આમ y, ઉપર જવાનું, નીચે જવાનું, ઉપર હકાડવાનું, નીચે, એને લંબ અંતર કહેવાય. A. C શું છે ભાઈ? C છે ભાઈ 3 અને 3. H લખી નાખીએ હવે -5 -3, ગમે પહેલા ગમે પછી લખાયો. અને M 4 અને -3. લ્યો ભાઈ, પૂરું થઈ ગયું. એના પછી ભાઈ આકૃતિ y અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે. નીચે આપેલા પ્રશ્ન જવાબ આપો. ઓકે, આને સમાંતર એક અહીંયા LM રેખા આપી છે. પ્રશ્ન જવાબ આપવાનો છે. P, બિંદુ P. P ના જો, P નો x અક્ષ શું છે? 3 અને y શું છે? 2. એટલે P આવશે 3 અને 2. પછી R. R ક્યાં છે? અહીંયા x અક્ષ ઉપર છે ને. તો x અક્ષ 3 છે, y 0. 3 અને 0. આનો જવાબ કદાચ વિકાસમાં ખોટો આપ્યો છે. હવે દેખોડાવ, આ S નથી, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, Q છે. Q ના આયામ શું છે? તો કે Q જો અહીંયા છે, એટલે કે એનો x આયામ તો 3 જ છે, પણ એનો y આયામ શું છે ભાઈ? -1. આ બેના જવાબ વિકાસની અંદર ખોટા આપેલા છે. બિંદુ L અને M ના ભુજની તફાવત મેળવો. ભુજ એટલે x નો તફાવત. ઓકે, તો L નો x યામ, તો આ L ક્યાં છે? અહીંયા. એનો x યામ કેટલો? 3. M નો x યામ, તો અહીંયા M નો x યામ એ કેટલો? 3. આ બેનો તફાવત બરાબર તફાવત એટલે બાદબાકી. 3 - 3 બરાબર 0. તો આનો તફાવત કેટલો છે? 0. ભુજ એટલે x અક્ષ. બેનો x અક્ષ 3 છે, 3 - 3 એટલે 0. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન. યામ સમતલના યામક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય? યામાક્ષો એટલે શું? તો કે ભાઈ આવડા. આ ખૂણાનું માપ કેટલું હોય? તો કે 90 અંશ હોય. કેટલું હોય દીકરાઓ? 90 અંશ હોય. ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ હોય. બરાબર. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. A બરાબર 5, B બરાબર -5, C બરાબર -3, D બરાબર 3 હોય તો A - B, A - B અને C - D એ કયા ચરણમાં આવે? A શું છે? તો કે 5.
બી શું છે તો કે -5. ઓકે, પહેલા આપણે આનું સાદુરૂપ આપીએ. ઓછે ઓછે વધતા તો 5 + 5 એટલે કેટલા થાય? 10. ડન. સી માઇનસ ડી. સી કેટલા? -3 અને ડી કેટલા તો કે 3. વચ્ચે ઓછે ઓછા 3 માંથી 3 જાય એટલે 0. ડન. એટલે જવાબ કેટલો આવે તો કે 10 અને 0. ઓકે, તો 10 અને 0 એ કેના ઉપર છે? જો સી કેટલા હતા? -3 અને ડી કેટલા હતા? 3. ઓકે ઓકે, અહીંયા ભૂલ પડી, મારી ભૂલ પડી બેટા. આ સી જે છે ને એ -3, આ માઇનસ નિશાની એમનો. ડી કેટલા છે તો કે 3. ઓકે, ઓછે ઓછે વધતા 3 ને 3 6 પણ કેવા? -6 હે ને. હાલ, તો હવે એક પ્લસ છે ને એક માઇનસ છે. એક પ્લસ ને એક માઇનસ હોય તો કયું ચરણ હોય? મેં તમને શીખવાડ્યું ચતુર્થ ચરણ, યાદ છે? અહીંયા કઈ ગયો દાખલો? હે ને, પેલું પ્લસ અને બીજું માઇનસ હોય તો કઈ ગયું આપણું? પેલું પ્લસ ને બીજું માઇનસ હોય તો ચતુર્થ ચરણ. કયું ચરણ આવે? ચતુર્થ ચરણ આવે ને. તો આપણે અહીંયા લખી નાખીએ ચતુર્થ ચરણ. ડન. ઓકે, તો અહીંયા હું લખું છું ચતુર્થ. છેલ્લો પ્રશ્ન. શાળાના મેદાનની બરાબર વચ્ચે એક ઊભો ને એક આડો એમ 2 પાટા દોરેલ છે. બંને પાટા આડો પાટો એક્સ પાટો અને ઊભો પાટો વાય પાટો, જ્યાં ત્યાંથી દરેક પાટા ઉપર ઘન દિશા અને ઋણ દિશામાં 5 મીટરના અંતરે નિશાન કરેલ છે. 4 વિદ્યાર્થીઓ અતુલ, બંસી, ચેતન અને દીપક તેમના નિશ્ચિત સ્થાને ઊભા છે. તો નીચેના પ્રશ્ન જવાબ આપો. એક્સ પાટાથી સૌથી નજીક કોણ ઊભો છે? આ એક્સ પાટો. જો આ પાટાની સૌથી નજીક કોણ છે? કોણ છે? આ એક્સ પાટાની સૌથી નજીક કોણ છે? બંસીબેન. ત્યાં લખવાનું ભાઈ બંસીબેન છે. કોણ છે? બંસી ઊભી છે. આ બાકી એમ એક્સ પાટાની સૌથી નજીક કોણ છે? બંસીબેન છે. પાટાથી 20 એકમ વાય પાટાથી 20 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થીનું નામ જાણો. આ વાય પાટો, આનાથી 20 એકમ. 20 એકમ આમ જોવાનું. તો પેલા 20 એકમ આમ જોવો તો આ -20 આવે એટલે અહીંયા છે ચેતન. આમ 20 જોવો, હવે આમ 20 તો આ +20 આવે. +20 પાસે કોણ ઊભો? દીપક. તો અહીંયા લખવાનું વાય પાટાથી 20 એકમ અંતરે 20 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થીઓ આમાં આખું લખવાનું. કોણ છે? ચેતન અને દીપક છે. એના પછી એક્સ પાટાથી 20 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થીનું નામ. એક્સ પાટો આનાથી 20 એકમ જુઓ. અહીંયા 5 10 15 20. અહીંયા કોઈ ઊભું તો કે અહીંયા કોઈ નથી ઊભું. ઓકે, ચેતન છે એ તો 20 અને 15 ની વચ્ચે છે. તો હવે નીચે જુઓ 5 10 15 અને 20. અહીંયા કોઈ ઊભું તો કે હા કોણ ઊભું? એક્સ થી કીધું એટલે આમ જોવાનું ને. કોણ ઊભું? દીપક કાકા ઊભા ને. તો અહીંયા લખવાનું દીપક વિદ્યાર્થીનું નામ. હું અડધું લખું, તમારે આખું લખવાનું. દીપક છે એ એક્સ પાટાથી 20 એકમ ઊભો છે. વાય પાટાથી 10 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થી નામ. આ વાય પાટો 10 એકમ આ બાજુ જોવાનું. આ બાજુ 10 એકમ કોણ છે? અતુલ. આ બાજુ જુઓ 10 એકમ કોણ છે? બંસી. કોણ? અતુલ અને બંસી. તો આપણે લખશું અતુલ અને બંસી. બરાબર ને? એ પછી પ્રશ્નમાંથી એમના વાય પાટાથી 10 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થી છે. વાર્તા પૂરી થઈ ગઈ ભાઈ. લ્યો, અહીંયા તમારું આ જે છે એ પૂરું થઈ ગયા. આના પછી બીજું ચેપ્ટર છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ વિકાસનો હતો વિભાગ બી, ચેપ્ટર નંબર 3 નો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો, કારણ કે 72% લોકો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. હું ગેરંટી આપું, તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી આ 72% લોકોએ, તો તમારો મોટો ભાઈ તમારા માટે એટલું જોરદાર કામ કરશે કે તમને બોર્ડનું પેપર હોય કે 9મા ધોરણની વાર્ષિક પરીક્ષાનું પેપર, તમારા માટે હું હલવો બનાવી દઈશ. અમે આખી પેન્ટેડની ટીમ તમારા માટે લડી પડશું, મોટી ટીમ કરશું, જોરદાર કામ કરશું, પણ એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે. અને અમે તમારી હેલ્પ કરવા માટે ઓલરેડી PDF મૂકી દીધી છે. આમાં ક્યાં આવશે PDF? તો કે તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પેન્ટેડ સાથીમાં જાઓ, એમાં ધોરણ 9 કરો અને અહીંયા સ્વાધ્યાયનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથી, એ નીચે
વિકાસનું સોલ્યુશન છે. ત્યાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના બધા વિડીયો તમને મળી જશે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યું તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રોને શેર કરો. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.